વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ. ભાઈ ફરીથી કહી દઉં, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશનમાં. મિત્રો આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે એના સોલ્યુશનમાં. મિત્રો આપણે આજે એકાઉન્ટ વિભાગની ભાગ 2ના પ્રકરણ નંબર 4નું સોલ્યુશન મિત્રો આપણે આજે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર જોઈશું. ઓકે, તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. સબસ્ક્રાઈબ કેવું મસ્ત વર્ડ છે, તો જરૂરથી ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ભાઈ, તો ફટાફટ કરી દેવાનું છે. અને મિત્રો કહી દઉં, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના આ જે સોલ્યુશનની આ PDF તમને દેખાઈ રહી છે, એ સોલ્યુશનની PDF તમે જો મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર નીચે આપેલો નંબર છે એના પર મિત્રો કોલ કરી દો. માત્ર 150 રૂપિયામાં મિત્રો તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, આગળ વાત કરીએ. સોલ્યુશન જોઈશું. ફરી એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સોલ્યુશન આગળ વાત કરીએ કે સોલ્યુશન સમજાવવાનું છે. એમાં પહેલા નંબરનો તમારો પ્રશ્ન છે કે જયપ્રકાશે તારીખ 31/12/2024ના રોજ 8,000નો માલ 10% વેપારી વટાવે હેમાંગને વેચ્યો. તે જ દિવસે લેણી રકમની 2 માસની મુદ્દતની હુંડી હેમાંગ પર લખી, જેનો સ્વીકાર થયો. પાક્યા તારીખે હેમાંગ પર હુંડીના નાણાં ચૂકવી શક્યો નહીં. જયપ્રકાશે નકરામી ખર્ચ 60 ચૂકવ્યો. જયપ્રકાશે તારીખ 31/12/24ના રોજ 8,000નો માલ 10% વેપારી વટાવે, તો ભાઈ કેટલા થયા? 8,000 - 800 એટલે 7,200. ઓકે, તે જ દિવસે લેણી રકમની 2 માસની મુદ્દતની હુંડી હેમાંગ પર લખી, જેનો સ્વીકાર થયો. પાક્યા તારીખે હેમાંગે હુંડીના નાણાં ચૂકવી શક્યો નહીં. હેમાંગ ચૂકવી શક્યો નહીં, તો જયપ્રકાશે નકરામી ખર્ચ 60 ચૂકવ્યો. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ કે 31/12/2024 બરાબર 2024 આવે, 14 નહીં. હેમાંગ ખાતે ઉધાર 7,200 અને તે વેચાણ ખાતે જમા. કેમ કે હેમાંગનું ને ખરીદેલ છે અને આપણું વેચાણ થાય છે. હેમાંગ લાભ લેનાર ખાતે ઉધાર વ્યક્તિ જવાય અને તે માલ જાય તો જમા. ઓકે, બાબતે જે હુંડી વેચે તેના 7,200 વેચાણ 31/12ના લખ્યા તારીખ 2 માસ 28/2/2024 પાક્યા તારીખ 3. ભાઈ આના 2 માસ શું થાય છે ખબર? બીજા મહિનાની છેલ્લી તારીખ, અને 3 દિવસ આપણે એક્સ્ટ્રા નાખવાના. એટલે જે છૂટના 3 દિવસ આપણે કહીએ છીએ, છૂટના 3 દિવસ, એ 3 દિવસ એક્સ્ટ્રા નાખીશું તો 28, એટલે કે 3 દિવસમાં માની લો 3જી તારીખે લઈશું હુંડી. બરાબર, 3જી તારીખે હુંડી લેવાની છે, તો એમાં પછી આગળનું જોઈએ તો કે 28/2/2024 લખવાની કે લેણી હુંડી ખાતે ઉધાર લખીને કોણે લખી? આ લખી કોણે છે ભાઈ? માલિક જે છે જયપ્રકાશે લખી છે. એ જયપ્રકાશ હુંડી લખનાર, તો લેણી હુંડી ખાતે ઉધાર 7,200 અને તે મિત્રો ક્યાં જમા થશે? તે હેમાંગ ખાતે જમા, એને સ્વીકારવા માટે મોકલી આપે આપણે 7,200. ત્યારબાદ હેમાંગ ખાતે ઉધાર 7,260, એનાથી લેવાના નકરાઈ ગયો ભાઈ લેણી હુંડી પાક્યા તારીખે. પાક્યા તારીખ તમારી આવી ગઈ હવે 3/3/24ની. આપણે લેવા ગયા, હુંડી દો પૈસે લો. ઓકે, હુંડી દો પૈસે એવી રીતે છે. ઓકે, હેમાંગ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે કેટલા? 60 રૂપિયા. કેમ કે આપણો જે હતો પણ શું કહેવાય એને, નકરામણી ખર્ચ, એ આપણે ચૂકવ્યો હતો. હવે આપણે હેમાંગથી લઈ લેવાનો પાછો, એટલે એના 60 રૂપિયા ઉધારી દેવાના. અને તે લેણી હુંડી ખાતે નકરામણી ખર્ચ 60 રૂપિયા લઈને જે લેણી હુંડી ખાતે આપણે લખી દેવાના 7,200, કેમ કે એ લેણી હુંડી ખાતે એટલાની. અને બાકીના 60 રૂપિયા ઉમેરીને આપણે એનાથી લેવાના છે હેમાંગ, એટલે આપણે ઉધાર કર્યું છે એના ખાતે. આવી જાય તો જમા કરી દેજો ભાઈ, આવે તો. ઓકે,
ત્યારબાદ બીજા નંબરનું જોઈએ ને તે પહેલાં મિત્રો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. ઓકે, શરૂ કરીએ આગળ. ને એ પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો. માત્ર 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. 150માં એકદમ ઓછી પ્રાઇસમાં તમને આ સોલ્યુશનની PDF મળી જશે. ઓકે, તો ફટાફટ કોલ કરીને તમારે PDF મેળવી લેવાની છે. આગળ વાત કરીએ. બીજા નંબરનું છે પરેશના ચોપડે આમનો. શું કીધું? પરેશના ચોપડે. હવે પ્રશ્નમાં શું લખ્યું છે? તારીખ 15/3/25 રોજ યશેશ છે, પરેશ વાંચતો હતો. યશેશ તેજસ્વર એટલે યશેશ છે એ લેણદાર થયો. પછી આ શું કહેવાનું? તેજસ છે દેવાદાર થયો. બરાબર. યશેશ માટે હુંડી લખશે તો એ લેણી હુંડી છે, અને શું ચામચાનું તેજસ માટે એ દેવી હુંડી છે. બરાબર, સમજી લેજો આટલું. ત્યાં પર 5000ની 90 દિવસની મુદ્દતની હુંડી લખી, તેનો સ્વીકાર લખી અને જેનો તેજસે સ્વીકાર કર્યો. 4/4/25 રોજ આ હુંડી યશેશે 12% ના દરે બેંક વટાવી ને પાકે તરીકે હુંડી નકરાઈ. બેંકે 45 નકરામણી ખર્ચ ચૂકવ્યો. ઓકે, બેંકે ચૂકવ્યો. યશેશના ચોપડે જરૂરી આમનોંધ લખો. આપણે ખાલી યશેશના ચોપડે જ આમનોંધ લખવાની છે, તો બહુ સહેલું છે. ભાઈ યશેશ કોણ છે? પહેલાં તો યશેશ છે લેણદાર. બરાબર, તો લેણદારના ખાતે લખી દો, બાકી બધાને જવા દો. તો આમાં લખવાનું તમારે લેણી હુંડી ખાતે ઉધાર તમે લખી છે. પછી એનો સ્વીકાર કોણ કરશે? તેજસ. તો તેજસ ખાતે લખી દો જમા 5000. ઓકે, પછી બેંક ખાતે આપણે વટાવી છે. બરાબર, 15 તારીખ આપણે લખી હતી, જોઈ લો. એ તમે તારીખ પણ આપેલી છે. 15/3/25 રોજ લખી. હવે તમે કઈ 4/4/25 રોજ, હવે 15 તારીખે લખી છે, 90 દિવસ ગણો ને મિત્રો તમે, તો હુંડીના 15/3/25 બેંકમાં વટાવી 4/4/25 અને પાક્યા તારીખ તમારી થશે 3જી 4થી ને 5મી, એટલે કે 90 દિવસ ગણવાના છે ને. 1 મહિનો પાછો 15 તારીખ એટલે 30, 31, 4 પાક્યા તારીખ 30, 4/7/25. હા, બરાબર. કે આપણે બેંકમાં વટાવી છે પછી, એટલે કે પાક્યા તારીખ તમારી 7, એટલે કે 4/7 મહિનામાં જતું રહેશે. 3જી 4થી 5મી એટલે 4/5, એટલે કે 1 મહિનો આ 2025નો અને આ પાછો 1 મહિનો 4/7/25. તે જશે ઉધાર અને તે 5000 રૂપિયા 5045 અને તે બેંક ખાતે જમા 5045. ઓકે, ત્યારબાદ હુંડી એજન્સી 12% વટાવી આપી. 12% વ્યાજે. તો જો હુંડી કેટલાની હતી? 5000ની હતી. 12%. ભાઈ આના 12% માઇનસ કરવાના 600 રૂપિયા. હુંડીના 12% 600 રૂપિયા માઇનસ કરવાના. 5000ના આપણે 600 રૂપિયા એટલે કે 12% કાપીને બેંક ખાતે કેટલા વટાવે? 12%ના દરે વટાવી એટલે 4400 બેંકના થશે, વટાવના ખાતે 600 અને તે લેણી હુંડી ખાતે 5000 રૂપિયા. ઓકે, તેજસના ખાતે ઉધાર 5045 અને તે બેંક ખાતે 5045. ઓકે, બેંકના આપણા ખાતામાં જમા કરી નાખ્યા એટલા 45 રૂપિયા. અને પછી જે નકરાયો હતો ને, તે નકરાણી પણ આપણે ગણી દીધું. ઓકે, 5000 લેવાના હતા, 5ના બદલે નકરામણી ખર્ચ પણ આપણા ખાતે લખાઈ ગયો. ત્યારબાદ મને પાક્યા તારીખમાં કંઈક ભૂલ લાગી રહી છે. 15/3/25 રોજ યશસ્વી થઈ જશે 90 દિવસની હુંડી. 3જી 4થી 5મી 6ઠી 15/6 થશે. તો કંઈક 90 દિવસ ડાયરેક્ટ તો નહીં ગણેલા છે આ લોકોએ.
ડાયરેક્ટ 90 દિવસ ગણે તો બી એવો પ્રોબ્લેમ આવી શકે છે. આપણે ત્રીજા મહિનામાં તમારે 31 દિવસ હોય છે. 31 - 15 કહો તો 16 દિવસ એ થયા. 90માંથી 16 ગયા, 74 દિવસ વધ્યા. 74 / 10, સોરી 30. 24 પણ હજુ એડ કરવાનું રહેશે અંદર. ત્યારબાદ ઓકે 5,45 અમે લખી જશે એટલે આ કમ્પ્લીટ. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનો તમારો દાખલો છે. અને એ જોતા પહેલાં મિત્રો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. આગળ વાત કરીએ ત્રીજા નંબરનો દાખલો. પહેલાં રકમ વાંચી લો. આનંદે તારીખ 18/2/25ના રોજ 3200ની એક માસની મુદ્દી એટલે કે મુદ્દતની હુંડી લખીએ તો 18/2 લખી છે તો 18/3 ના +3 19 20 21 તારીખે પાક્યા તારીખ હશે. આની ચેક કરી લો. યસ, 21 તારીખ પાક્યા તારીખ છે. અને હુંડી લખીને મુદ્દતની હુંડી કશ્યપને લખી અને તે કશ્યપે કબૂલ રાખી. કશ્યપ દેવાદાર છે અને આ જે છે આનંદે તો આ છે લેણદાર. ઓકે, આના માટે આનંદે માટે લેણી હુંડી છે, કશ્યપ માટે દેવી હુંડી છે. આ હુંડી આનંદે 3250ના દેવા પેઠે ચિરાગને ચૂકતી હિસાબે વેચાણ શરૂ કરી આપી. હવે આ જે આનંદ હતો 3250ની દેવું એને હતું, દેવા પેઠે ચિરાગને ચૂકતી હિસાબે કર્યો તો વેચાણ શરૂ કરી આપ્યા. તો પાક્યા તારીખે કશ્યપે હુંડીના નાણાં ચૂકવ્યા નહીં. ચિરાગે નકરામણી ખર્ચ 25 ખર્ચ ચૂકવ્યો. ઓકે, ચિરાગે 25 નકરામણી ખર્ચ ચૂકવ્યો. ભાઈ ત્યારબાદ જોઈએ તમારું 18 તારીખ 18/3/25 કશ્યપને લખી આપણે એટલે કશ્યપ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 3200. ત્યારબાદ 18/3/25 એટલે કે હુંડીની પાક્યા તારીખે સોરી આનંદે ઓકે આ હુંડી આનંદે વેચાણ શરૂ કરી આપી એટલે કે હા એ જ દિવસે કરી આપી. લેણી હુંડી ખાતે બધા તે કશ્યપ ખાતે જમા. ઓકે, ત્યારબાદ ચિરાગને આપણે 18/3/25ના રોજ કરી આપી વેચાણ શરૂ 3250 અને ત્યારબાદ પાક્યા તારીખ એટલે કે 21/3/25ના રોજ આ 18/3/25 હતું. અહીંયા તમારી એક ભૂલ 18/2/25 આવે. પહેલાંની તારીખ આ સાઈડની જે તારીખ છે એમાં સુધારી લેજો. 18/2/25 આવશે આ સાઈડમાં. જોઈ લો આ ફિંગર ફરી ગઈ છે જ્યાં 18/2/25 18/2/25 અને 21/3/25 આવશે. ઓકે, આ મુજબ આવશે. ઓકે, ત્યારબાદ કશ્યપે ઉધાર અને ચિરાગ ખાતે જમા. આમાં ને બધું આવી ગયું. તમારું નકરામણી ખર્ચ આવી ગયું, જે 50 રૂપિયા લેવાના હતા એ પણ આવી ગયા. 3250 લેવાના હતા તો આ 3250માં 25 રૂપિયા એડ કરવાના છે તો કેટલા થશે 3275 થશે. ઓકે, આ તમારો ત્રીજા નંબરનો પણ દાખલો છે કમ્પ્લીટ થાય છે. ઓકે, ત્યારબાદ તમારો ચોથા નંબરનો દાખલો છે એ જોઈશું મિત્રો. ચોથા નંબરના દાખલામાં તમને આપેલો છે કે આનલે તારીખ 28/3/25ના રોજ 45,000ની એક માસની મુદ્દતની હુંડી રીમા પર લખી જેનો સ્વીકાર થયો અને તારીખ 25/4/25ના રોજ અનિલે હુંડી બેંકને મસૂલાત માટે મોકલી આપી. પાક્યા તારીખે રીમા
નાણાં ચૂકવી શકી નહીં અને બેંકે નકારામણી ખર્ચ 30 રૂપિયા અને બેંક કમિશન 12 સહિત કુલ રકમ આનલ ખાતે ઉધારેલી છે. ઓકે, સિમ્પલ છે. જોઈએ પહેલાં તો લખીએ, જોઈ લઈએ. લખી તો લેણી ઊંડી ખાતે ઉધાર જાય, લેણી ઊંડી જશે ને ત્યાં, અને રીમા ખાતે 4500. ત્યારબાદ 25/4/25 રોજ, કઈ તારીખ? 25/4 સુધી, કેમ કે બેંક મારફતે આપણે વસૂલાત માટે હોય તો બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર 4500 અહીંયા. ઓકે, લેણી ઊંડી ખાતે, કેમ કે એકવાર ઉધાર થઈ ગઈ લેણી ઊંડી, બીજી વાર જમા થઈ ગઈ લેણી ઊંડી. ઓકે, ત્યારબાદ રીમા ખાતે ઉધાર 4500, તે બેંક કમિશનના 12 રૂપિયા, તે બેંક ખાતે 4512. બેંક ખાતે ઉધાર 4530, કેમ કે નકરામણી કરી લીધો પાછો, રીમા 4530 આવે તો લખી દેવાનું. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. પવનને 5મા નંબરનો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની તમે જો મિત્રો PDF મેળવવા માંગતા હોય, સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, જેટલા જલ્દી કોલ કરીને મેળવશો એટલો તમારા માટે સારું છે. આગળ જોઈએ. પાંચમા નંબરનો દાખલો છે. પવનને તારીખ 3/10/25 રોજ 1,30,000ની 90 દિવસની મુદતની હુંડી સમીર પર લખી. તો પવન લેણદાર, સમીર દેવાદાર. સમીરે આ હુંડી સ્વીકારી પરત કરી. ઓકે, તારીખ 26/12/25 રોજ પવને હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. સમીરે નાણાં ચૂકવી શક્યો નહીં, તેથી હુંડી નકરાઈ. નકરામણી ખર્ચ 600 પવન ખાતે ઉધરાયા અને પવનના ચોપડે જરૂરી આમનોંધ લખો. અહીંયા ખાલી પવનના ચોપડે લખવાની છે આમનોંધ, બીજા બધું જવા દો. 3/10/25 રોજ લખી ઊંડી, લેણી ઊંડી ખાતે સમીર ખાતે જમા. ત્યારબાદ બેંક મારફત વસૂલાત ખાતામાં મોકલી દીધી. 1,30,000 1,30,000 લેણી ઊંડી ઉધારનો જમા થઈ ગયો. હવે 4/1/26 રોજ બેંક ઉધાર 1,30,600 ખાતે ઉધાર્યા છે ને બેંકે પવનના ખાતે નકરામણી, એના માટે. ઓકે, 1,30,600 અને તે સમીર ખાતે કેટલા? 1,30,600. આથી મિત્રો આ વિભાગ તમારો ડીનું સંપૂર્ણ સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. કમેન્ટ સૂન.